ભરૂચની CNI ચર્ચ દ્વારા મુસાફરો અને રાહદારીઓ માટે વિનામૂલ્ય છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન 31 મે 2026ના રોજ ભરૂચ રેલવે સ્ટેશન પાસે કરવામાં આવ્યું હતું. મે મહિનાના અંત અને જૂન મહિનાના શરૂઆતના દિવસોને નોતપા તરીકે ઓળખવામાં આવે છે, જે દરમિયાન અતિશય ગરમી પડે છે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને બપોરના સમયે જરૂરી બહાર ન નીકળવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આવી આકરી ગરમીમાં પણ અનિવાર્ય સંજોગો અને મુસાફરીના કારણે લોકોને બહાર નીકળવું પડે છે. આવા મુસાફરો અને રાહદારીઓને ગરમીથી આંશિક રાહત મળે તે હેતુથી આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. CNI ચર્ચ ભરૂચના રહેવાસી કિશન વસાવાએ જણાવ્યું કે આ દિવસો વૈશ્વિક ગરમીના દિવસો છે, જેના આપણે નોતપા તરીકે ઓળખીએ છીએ. સરકારી માર્ગદર્શિકા હોવા છતાં મુસાફરોએ બહાર નીકળવું પડે છે, તેથી તેમને ગરમીથી રાહત મળે તે માટે ચર્ચ તરફથી રેલવે સ્ટેશન પાસે આ વિનામૂલ્યે છાશ વિતરણનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન જેવા વ્યસ્ત વિસ્તારમાં મુસાફરી કરી રહેલા લોકોને ઠંડી છાશ મળતા તેમને ગરમીમાં રાહત મળી હતી. ભરૂચમાં સામાજિક સેવાના આ કાર્યને સ્થાનિક લોકો અને મુસાફરો દ્વારા આવકારવામાં આવ્યું હતું. હું રેવરન કિશન, CNI ચર્ચ ભરૂચ. આપણે બધા જાણીએ છીએ કે આ દિવસો એ વૈશ્વિક ગરમીના દિવસો છે, અને ખાસ કરીને મે એન્ડિંગ અને જૂનના શરૂઆતના દિવસો એને ન તપાના દિવસો તરીકે આપણે ઓળખીએ છીએ. અને ગવર્મેન્ટ પણ એના માટે ખાસ અમુક ગાઈડલાઈનો બહાર પાડે છે કે આથી આ સમય દરમિયાન બહાર નીકળવું. પરંતુ કેટલાક એવા સંજોગો હોય છે કે જેમાં ના છૂટકે આપણે મુસાફરીઓ કરવાની થતી હોય છે, બહાર નીકળવું પડતું હોય છે. અને માટે આ દિવસે એટલે કે 31/5/2026ના રોજ અમે CNI ભરૂચ તરીકે રેલવે સ્ટેશન પાસે વિનામૂલ્યે છાશનું વિતરણ કર્યું છે, કે જેથી જે મુસાફરો છે એને કંઈક આંશિક રીતે ગરમીથી રાહત મળે. માટે આ એક નાનો અમારો પ્રયાસ છે. થેન્ક યુ.